ધોરણ 11 કોમર્સમાં તમે દરેક વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવેલો છે। તો 11 કોમર્સમાં તમે પ્રવેશ મેળવેલો છે તો કોમર્સ ફેકલ્ટીમાં કયા કયા સબ્જેક્ટ આવે છે અને એ સબ્જેક્ટમાં તમારે શું શું ભણવાનું છે એ દરેક વસ્તુનો ખ્યાલ તમને હોવો જોઈએ। તો સૌપ્રથમ 11 કોમર્સમાં તમારે કયા કયા વિષયો ભણવાના છે એનો તમને ખ્યાલ આપી દો। સૌથી પહેલો જે તમારો વિષય છે એ છે નામાના મૂળ તત્વો, જેને આપણે ઇંગ્લિશમાં એકાઉન્ટ કહીએ છીએ, એટલે આપણે એને ટૂંકમાં એસી તરીકે ઓળખીએ છીએ। ત્યારબાદ બીજો જે વિષય છે એ વિષય છે આંકડાશાસ્ત્ર, જેને ઇંગ્લિશમાં સ્ટેટિસ્ટિક કહે છે, જેને આપણે ટૂંકમાં સ્ટેટ તરીકે ઓળખીએ છીએ। ત્યાર પછીનો જે વિષય છે એ વિષય છે વાણિજ્ય વ્યવસ્થા, જેને ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ કહે છે, ઓસી, પણ 11-12 કોમર્સમાં એને ટૂંકમાં બીએ તરીકે લેવાય છે। ત્યાર પછીનો જે વિષય છે એ છે અર્થશાસ્ત્ર, કે જેને ઇંગ્લિશમાં ઇકોનોમિક્સ તરીકે ઓળખવામાં આવે છે। ઇકોનોમિક્સને આપણે ટૂંકમાં ઇકો તરીકે લખશું। ત્યાર પછી સેક્રેટરિયલ પ્રેક્ટિસ અને વાણિજ્યક પત્ર વ્યવહાર, જેને ઇંગ્લિશમાં સેક્રેટરિયલ પ્રેક્ટિસ અને કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ તરીકે ઓળખવામાં આવે છે, એટલા માટે થઈને એને ટૂંકમાં એસપીસીસી તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછીનો જે વિષય છે એ છે ગુજરાતી, એને આપણે ટૂંકમાં કંઈ લખવાની જરૂરિયાત નથી। અને ત્યાર પછીનો આપણા માટે સબ્જેક્ટ આવે છે અંગ્રેજી, કે જેને આપણે ઇંગ્લિશ તરીકે ઓળખીએ છીએ। તો ગુજરાતી અને અંગ્રેજી આ બે વિષયો તો તમે 8, 9, 10માં ભણેલા છો, પણ તમારા માટે જે નવીન વિષયો છે એ નામાના મૂળ તત્વ એટલે કે એકાઉન્ટ, આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક, વાણિજ્ય વ્યવસ્થા એટલે કે બીએ, અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ એટલે કે એસપીસીસી। તો આ 5 વિષયો જે છે એ તમારા માટે સાવ નવા છે, કે જે તમે ધોરણ 1 થી 10માં ક્યાંય પણ અભ્યાસ કરેલો નથી। નામાના મૂળ તત્વો એકાઉન્ટમાં તમારે હિસાબીય પદ્ધતિઓ ભણવાની છે। આંકડાશાસ્ત્ર જે છે એમાં અમુક પ્રકરણો તમે ધોરણ 10માં ભણી ગયા છો। વાણિજ્ય વ્યવસ્થા તમને મેનેજમેન્ટ કરતાં શીખડાવે છે। અર્થશાસ્ત્ર છે, ઇકોનોમિક્સ, એ તમને અર્થતંત્રનું જ્ઞાન આપે છે। અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ એ તમારે કોઈ કંપનીની સ્થાપના કરવી હોય કે એને લગતા પત્ર વ્યવહારો કરવા હોય તો ત્યારે આ વિષય છે એ તમારા માટે ખૂબ જ જરૂરી છે। તો મુખ્યત્વે તમારે આ 7 વિષયો આખા 2 વર્ષમાં 11-12 કોમર્સમાં અભ્યાસ કરવાનો રહેશે। આજે આપણે આંકડાશાસ્ત્રથી શરૂઆત કરીશું। મેઇન 2 વિષયો તમારા કોમર્સ માટે એકાઉન્ટ અને સ્ટેટ છે, એટલે કે નામાના મૂળ તત્વો અને આંકડાશાસ્ત્ર। આજે આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં કઈ રીતે આગળ વધી શકાય તેનો આપણે અભ્યાસ કરીશું। અહીં આંકડાશાસ્ત્રમાં તમારે અલગ અલગ પ્રકારના પ્રકરણો અભ્યાસ કરવાનો છે, કે જેમાં અમુક પ્રકરણો જે છે એ તમને 12 કોમર્સમાં ખૂબ જ ઉપયોગી છે। એટલે આપણે એ પ્રકરણોનો અભ્યાસ કરીશું। સૌથી પહેલાં તો આપણો વિષય આંકડાશાસ્ત્ર, આપણે પ્રકરણ 3 થી શરૂઆત કરીશું। આજે આપણો લેક્ચર છે પહેલો। તમને પ્રશ્ન એ થાય કે ત્રીજા પ્રકરણથી શરૂઆત શા માટે કરી, પહેલા અને બીજા પ્રકરણથી કેમ નહીં? ત્રીજું પ્રકરણ જે છે મધ્યવર્તી સ્થિતિના માપ, મધ્યવર્તી સ્થિતિના માપ, આ પ્રકરણ એવું છે
કે જે તમે 10મા ધોરણમાં અમુક ટોપિક ભણી ગયા છો, એટલે તમારા માટે આ પ્રકરણ સમજવાની દ્રષ્ટિએ થોડુંક સહેલું પડશે. હું હમણાં તમને અભ્યાસ કરાવવાની શરૂઆત કરીશ એટલે તમને ખ્યાલ આવી જશે કે થોડુંક જાણીતું લાગે છે, આવું આપણે ક્યાંક ભણેલા છીએ. એક વસ્તુની સ્પષ્ટતા તમને કરી દઉં કે 11-12 કોમર્સમાં તમને કેલ્ક્યુલેટરની છૂટ હોય છે. એટલે તમે એક તો પાઠ્યપુસ્તક વસાવી લેજો અને કેલ્ક્યુલેટર, બરાબર. કેલ્ક્યુલેટરની તમને એક્ઝામ દરમિયાન છૂટ હોય છે અને 11-12 કોમર્સમાં તમે કેલ્ક્યુલેટર વગર આગળ વધી શકશો નહીં. એટલે કેલ્ક્યુલેટર ખાસ તમારે પરચેસ કરી લેવાનું રહેશે, કારણ કે ગાણિતિક પ્રક્રિયાઓ માટે આપણી પાસે કેલ્ક્યુલેટર રહેવું ખૂબ જ જરૂરી છે. હવે આપણે જે આ પ્રકરણ શરૂ કરવાનું છે, આ પ્રકરણની અંદર તમારે કેટલી વસ્તુઓ ભણવાની થશે આનો હું તમને ખ્યાલ આપી દઉં. સૌથી પહેલાં તમારે જે ભણવાનું થશે એ થશે સમાંતર મધ્યક, જેને તમે 10મા ધોરણમાં શું કહેતા, ખાલી મધ્યક. અહીં 11મા ધોરણમાં થોડુંક નામ ફરી જાય છે, ત્યાં એ લોકો શું કહે છે, સમાંતર મધ્યક. નામ ફરવાથી કામમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. સમાંતર મધ્યકની સંજ્ઞા છે એ શું છે, x12. સમાંતર મધ્યક જે છે ત્યાર પછી તમારે જે ભણવાની વસ્તુ આવશે એ આવશે મિશ્ર મધ્યક. મિશ્ર મધ્યક પછી તમારે જે ભણવાની વસ્તુ આવશે એ આવશે ભારિત મધ્યક. ભારિત મધ્યક પછી તમારે ભણવાની જે વસ્તુ આવશે એ હશે ગુણોત્તર મધ્યક. ગુણોત્તર મધ્યક પછી તમારે આવશે મધ્યસ્થ. તો અહીં તમે મધ્યક ભણી ગયા છો, મધ્યસ્થ ભણી ગયા છો અને ગુણોત્તર મધ્યસ્થ પણ તમે ભણી ગયા છો 10મા ધોરણ સુધી. આવા ઘણા બધા ટોપિક્સ છે જે તમે 10મા ધોરણમાં ભણી ગયા છો. તો આજે આપણે જે લેક્ચરની શરૂઆત કરવાની છે એ લેક્ચરમાં આપણે સમાંતર મધ્યકથી શરૂઆત કરીશું, બરાબર. સમાંતર મધ્યક એટલે સાદો મધ્યક, જે તમે 10મા ધોરણમાં ભણી ગયા છો. એમાં તમે કયા કયા સૂત્રોનો ઉપયોગ કરતા એનું હું તમને માર્ગદર્શન આપી દઉં. સૌથી પહેલાં આપણા માટે રીત નંબર 1 છે સમાંતર મધ્યક, જેની સંજ્ઞા આપણા માટે શું થશે, x12. હવે આ મધ્યકમાં કેટલા ભાગ પડે છે એ આપણે સમજવું ખૂબ જરૂરી છે. 10મા ધોરણમાં તમે ફક્ત તમને સૂત્રો 2 કે 3 કે 5 લખાવી દેતા, તમે એ સૂત્રો છે એને ગોખી નાખતા, જેથી કરીને પરીક્ષામાં આપણને 3 માર્ક્સ કે 2 માર્ક્સનો દાખલો પૂછાય તો આપણે ગણી શકીએ. પણ 11-12 કોમર્સમાં તમારે દરેક વસ્તુને ડિટેલમાં ભણવાની થશે, કારણ કે એ તમને આગળ જતાં કોલેજના ધોરણોમાં કામ લાગે છે. સૌથી પહેલાં આપણે અહીંયા એ લખીએ તો સૌથી પહેલાં અવર્ગીકૃત માહિતી, આનો મધ્યક તમને શોધવાનું કહેશે. હવે અવર્ગીકૃત માહિતી એટલે શું એ તમને ખ્યાલ જ નથી. હમણાં હું અહીં સૂત્ર લખીશ એટલે તમે કહેશો, ઓ આ તો અમે બધું જોયેલું છે. ચેક કરીએ. x12 બરાબર સિગ્મા xi છેદમાં n. આ સૂત્ર તમે 10મા ધોરણમાં ભણી ગયા. x12 બરાબર સિગ્મા xi છેદમાં n. પણ 11મા ધોરણમાં ફક્ત આ સૂત્રને ગોખી અને એનો દાખલો ગણી નાખવો એ વસ્તુ મહત્વની નથી. દરેક વસ્તુને સમજવી પડે. xi એટલે અવલોકનો અને સિગ્મા એટલે સરવાળો. અવલોકનોનો સરવાળો એટલે એને શું કહેવાય, સિગ્મા. એનો મતલબ એવો થાય કે અવર્ગીકૃત માહિતી જો હશે તો એમાં તમને ફક્ત અવલોકનો જ આપેલા હશે. એક ઉદાહરણ આપી દો. દાખલા તરીકે 2, 5, 8, 12 અને 14 આ માહિતીનો મધ્યક શોધો. તો આવી જે માહિતી છે એ માહિતીને કેવી માહિતી કહેવાય, અવર્ગીકૃત માહિતી. હવે આ માહિતી કેવી રીતે બને છે એ તમારે શીખવાનું છે પ્રકરણ 1માં, બરાબર. અત્યારે આપણે પ્રકરણ 3માં છીએ, એટલે આપણે યાદ એ રાખીશું કે અવર્ગીકૃત માહિતી જો આપેલી હોય તો એમાં ફક્ત અવલોકનો જ આપેલા હોય.
એની અંદર આપણને સંખ્યા કે આવૃત્તિ એવું કોઈ વસ્તુ આપવામાં આવતી નથી. તો અવર્ગીકૃત માહિતી માટે આપણી પાસે મધ્યકનું સૂત્ર થાય x બાર બરાબર સિગ્મા xi છેદમાં n. xi એટલે અવલોકનો અને સિગ્મા એટલે સરવાળો. તો પ્રશ્ન એ થાય કે આ n કયું પ્રાણી છે? તો n બરાબર શું થાય? તો કે અવલોકનોની સંખ્યા. આ જ ઉદાહરણમાં આગળ વધીએ તો 2, 5, 8, 12 અને 14 આપણી પાસે કેટલા અવલોકનો છે? 5. એટલે n ની સંખ્યા આપણા માટે કેટલી થશે? તો કે 5. આ વાત થઈ કોના માટે? અવર્ગીકૃત માહિતી માટે. હવે જો આપણે આગળ વધીએ તો બીજી જે માહિતી છે એ આપણા માટે વર્ગીકૃત માહિતી છે. પ્રશ્ન એ થાય કે વર્ગીકૃત માહિતી એટલે શું? તો કે ત્યાં બે ભાગ પડશે. પહેલો ભાગ જે પડશે એ પડશે અસતત આવૃત્તિ વિતરણ અને બીજો જે ભાગ પડશે એ પડશે સતત આવૃત્તિ વિતરણ. આ વસ્તુ તમે 10મા ધોરણમાં ડીપમાં ભણેલા નથી. સૂત્ર લખીશ એટલે તમને ખ્યાલ આવી જશે. જોઈએ, x બાર બરાબર સિગ્મા fi છેદમાં n. તમને યાદ હોય તો તમે અહીંયા બીજું સૂત્ર વાપરતા ઓર અથવા x બાર બરાબર સિગ્મા fi di છેદમાં n. અને સતત આવૃત્તિ વિતરણમાં પણ આ જ સૂત્ર વાપરી શકાય. સિગ્મા fi છેદમાં n અથવા x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં n. અહીં જો આપણે સૂત્રને આગળ વધારવું હોય તો x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં n ગુણ્યા c આવું પણ આપણે લખી શકીએ. અહીંયા સતત આવૃત્તિ વિતરણમાં પણ આપણે ગુણ્યા c એવું લખી શકીએ. આપણા માટે c અહીં શું થશે? તો કે ક્રમિક તફાવત. અને અહીં આપણા માટે c છે એ શું થશે? તો કે વર્ગ લંબાઈ. ક્રમિક તફાવત શેના માટે થાય? કારણ કે બંને વચ્ચેનો ડિફરન્સ છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. આ અવર્ગીકૃત માહિતી તો આપણને ખ્યાલ આવી ગઈ કે એમાં ફક્ત અવલોકનો જ હશે. જ્યારે વર્ગીકૃત માહિતી છે એમાં બે ભાગ પડે છે, એક અસતત આવૃત્તિ વિતરણ અને બીજું સતત આવૃત્તિ વિતરણ. અસતત આવૃત્તિ વિતરણમાં ફક્ત xi અને fi અવલોકનો અને આવૃત્તિ આ બે જ વસ્તુ હશે. જ્યારે સતત આવૃત્તિ વિતરણમાં વર્ગ અને આવૃત્તિ એટલે કે fi આ બે વસ્તુનો સમાવેશ થાય છે. એટલા માટે થઈને અહીં c બરાબર ક્રમિક તફાવત થાય છે અને અહીં c બરાબર શું થાય છે? તો કે વર્ગ અંતરાલ એટલે કે વર્ગ લંબાઈ. આ સૂત્રો છે, આનાથી વિશેષ કોઈ પણ સૂત્રો કદાચ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા હોય તો પણ તમારે એનો ઉપયોગ કરવાનો નથી. કારણ કે આ મધ્યક આપણે 11મા ધોરણ પૂરતું જ સીમિત છે. 12મા ધોરણમાં આ મધ્યક આપણને ક્યાંય કામ લાગતો નથી. એટલે મેં તમને પહેલાં કહેલું એવી રીતે કે આપણે પ્રકરણો એવી જ રીતે શરૂ કરશું કે જે પ્રકરણો તમને 12મા ધોરણમાં સૌથી વધુ કામ લાગતા હોય એની ઉપર આપણે વધારે પડતું ફોકસ કરીશું. તો અત્યારના લેક્ચરમાં આપણે આ 3 વસ્તુ જે છે એ આપણા મગજમાં રાખવાની છે. સૌથી પહેલાં તો આપણે સમાંતર મધ્યક એટલે એની સંજ્ઞા શું છે? x બાર. પહેલી વસ્તુ અવર્ગીકૃત માહિતી x બાર બરાબર સિગ્મા xi છેદમાં n. સિગ્મા xi એટલે અવલોકનોનો સરવાળો, n એટલે અવલોકનોની સંખ્યા. વર્ગીકૃત માહિતી હોય તો એમાં અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ. અસતત આવૃત્તિ વિતરણ માટે બે સૂત્રો છે, x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં n અને બીજું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં n ગુણ્યા c. c બરાબર ક્રમિક તફાવત થાય. એ માટે તમારે જો માહિતી જોતી હોય તો એને આપણે શું કહીએ છીએ? તો કે ધારેલો મધ્યક. અહીં પણ આપણા માટે a બરાબર શું થશે? તો કે ધારેલ મધ્યક. ડી માટે પણ વ્યાખ્યા છે, ડી બરાબર x માઇનસ શું થાય? a. પણ આ આપણે એટલા માટે નહોતું લખેલું
કે અહીં આપણે આપણા શોર્ટકટનો ઉપયોગ કરી અને દાખલાઓમાં આગળ વધી શકીએ છીએ. આ સૂત્ર આપણા માટે સતત આવૃત્તિ વિતરણમાં ફરજિયાત છે નહીં. તો મુખ્ય મુદ્દા હતા 3. એક અવર્ગીકૃત માહિતી, અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ. આ 3 વસ્તુ જે છે એનો આપણે આજે સૂત્ર મુજબ અભ્યાસ કરવાનો થાય. હવે તમે વિચારો તો તમને એક વસ્તુનો કોન્સેપ્ટ ક્લિયર કરાવી દઉં કે અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણમાં રકમ કેવા પ્રકારની હોય. 0, 1, 2, 3, 4, 10, 12, 8, 15 અને 13. આ જે અવલોકનો છે એને કેવી માહિતી કહેવાય? અસતત આવૃત્તિ વિતરણ. અને વર્ગ 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 3, 7, 8, 2 અને 9. આ જે આવૃત્તિ વિતરણ તમે જુઓ છો એને અસતત આવૃત્તિ વિતરણ કહેવાય. અને આ જે આવૃત્તિ વિતરણ તમે જુઓ છો એને કેવું આવૃત્તિ વિતરણ કહેવાય? તો કે સતત આવૃત્તિ વિતરણ. તમારા નોલેજમાં વધારો કરવા માટે સતત આવૃત્તિ વિતરણના પણ પાછા 2 ભાગ પડે છે. એમાં એકને અનિવારક આવૃત્તિ વિતરણ કહેવાય અને બીજાને નિવારક આવૃત્તિ વિતરણ કહેવાય. એનો ઉપયોગ કેવી રીતે થાય એ આપણે જ્યારે દાખલાઓ પ્રેક્ટિકલી ગણશું ત્યારે તમને ખ્યાલ આવી જશે. રેડી? તો આજના લેક્ચરમાં આપણે અવર્ગીકૃત માહિતીનું સૂત્ર x બાર બરાબર સિગ્મા xi છેદમાં n, વર્ગીકૃત માહિતી માટે 2 ભાગ, એક અસતત આવૃત્તિ વિતરણ એનું સૂત્ર x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં n, બીજું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં n ગુણ્યા c. c બરાબર ક્રમિક તફાવત અને a બરાબર ધારેલો મધ્યક. સતત આવૃત્તિ વિતરણમાં સેમ સૂત્રો આવશે પણ અહીં c બરાબર શું થઈ જશે? વર્ગ લંબાઈ. આજનું કામ તમારે ત્રણેય જે મેથડના મેં તમને સૂત્રો લખાવ્યા એ સૂત્ર તમારે કમ્પ્લીટલી તૈયાર કરવાના છે. હવે પછીના લેક્ચરમાં આપણે સૌથી પહેલાં અવર્ગીકૃત જે માહિતીના સૂત્રો આપણે જોયા ત્યાંથી આપણે દાખલાઓની શરૂઆત કરશું હવે પછીના લેક્ચરમાં. ઓકે.